ચોમાસું ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી રહી છે ત્યારે હવે લાઠીના એક સરપંચે ખેડૂતોને રાહત મળે તે માટે સીધી સાંસદ સમક્ષ રજૂઆત કરી છે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણે અમરેલીના સાંસદ ભરત સુતરિયાને પત્ર લખીને ખેડૂતોના હિતમાં મહત્વની માંગ કરી છે। સરપંચે રજૂઆત કરી છે કે વર્ષ 2024-25 દરમિયાન ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક ધિરાણનું વ્યાજ વહેલી તકે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે। હાલ કેન્દ્ર સરકાર 3% અને રાજ્ય સરકાર 4% વ્યાજ સહાય આપતી હોવાથી તેનો લાભ ખેડૂતોને સમયસર મળે તેવી માંગ કરવામાં આવી છે। સરપંચનું કહેવું છે કે ચોમાસું ખેંચાતા ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવા સમયે જો પાક ધિરાણની વ્યાજ સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે તો તેમને ખેતીના ખર્ચમાં મોટી રાહત મળી શકે છે। હાલ ખેડૂતો પણ સરકાર તરફ મીટ માંડીને બેઠા છે અને વ્યાજ સહાયની રકમ વહેલી તકે જમા થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। શાખપુર સરપંચ શ્રી જશુભાઈ કુમાર ખેડૂતોને પાક ધિરાણના જે 2 વર્ષની કેન્દ્ર સરકારની વ્યાજ સહાય યોજનામાં 3% લેખે વર્ષ 24 અને 25નું એ વ્યાજ બાકી છે અને 1 વર્ષનું રાજ્ય સરકારનું વ્યાજ પણ બાકી છે। એ અંગે અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયાને પત્ર પાઠવી અને વહેલી તકે ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું વ્યાજ જમા કરાવવામાં આવે તો ચાલુ વર્ષે જે ખેડૂતોને જે ચોમાસું નબળું જે વાવણી લંબાણી છે એ ખેતીના કાર્યો શરૂ થઈ ગયા છે અને જો વહેલી તકે વ્યાજ જમા કરવામાં આવે તો ખેડૂતોને મદદરૂપ થઈ શકે એ માટે સાંસદશ્રીને રજૂઆત કરી। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ખેડૂતોને પાક ધિરાણની વ્યાજ સહાય સમયસર મળવી જોઈએ જેથી મુશ્કેલીના સમયમાં તેમને સાચી રાહત મળી શકે? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વધુ અપડેટ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।